નમસ્કાર. આવો બેસો. આજે હું તમને આપણા આ અતરંગી ગામની એક એવી રમૂજી કથા કહેવાનો છું જે સાંભળીને તમે પણ કહેશો કે અરે આવું તે કંઈ હોતું હશે. આ એક એવું ગામ છે જ્યાં દરરોજ કોઈને કોઈ નવો તમાશો થાય જ છે. અને મજાની વાત તો એ છે કે અહીં દરેક જણ પોતાની જાતને ગામનો સૌથી ડાહ્યો અને હોશિયાર માણસ સમજે છે. ચાલો આજે આપણે જરા ઊંડાણથી સમજીએ કે કેવી રીતે આ લોકો નાની સરખી વાતનું મોટું રામાયણ કરી નાખે છે. હવે વાઘુજીની જ વાત લઈએ. ભાઈ સાહેબ શું કહે છે ખબર છે? મારે તો ઈમાનદારીનો ધંધો કરવો છે અને આ ગામવાળા સાથે કોઈ લેવા દેવા જ નથી રાખવા. સાચું કહું ને, જ્યારે આ ગામમાં કોઈ ઈમાનદારી શબ્દ બોલે ને એટલે સમજી લેવાનું કે કોઈ મોટો ખેલ થવાનો છે. વાઘુજીની આ વાત સાંભળીને જ મને તો હસવું આવે છે, કારણ કે એ આખા ગામમાં સૌથી મોટા કજિયાખોર જ આ ભાઈ છે. બસ મોટી મોટી વાતો કરવી છે, પણ અસલિયતમાં દરેક ડખાની શરૂઆત જ એમનાથી થાય છે. તો ચાલો સૌથી પહેલાં શ્રાપિત લારીના વિવાદની વાત કરીએ. એક સાદી એવી હાથલારી કેવી રીતે નિરાશા અને ગુસ્સાનું સાધન બની જાય છે એ ખરેખર જોવા જેવું છે. હવે આ લારીનો ડખો કેવી રીતે આગળ વધ્યો એ જરા સમજો. પહેલા દિવસે તો મફુજી કોઈને પણ પૂછ્યા વગર જાણે પોતાના બાપની લારી હોય એમ લારી લઈને ઘાસચારો ભરવા ઉપડી ગયા. પછી બીજા દિવસે ખેગારજીને બીક લાગી કે વાઘુજી લારી શોધતા શોધતા આવશે, એટલે ભાઈએ પોતાનો બચાવ કરવા અને ફૂમતા કાકાને ફસાવવા માટે લારીને સીધી ફૂમતા કાકાના લીમડાના ઝાડ પર ઊંધી લટકાવી દીધી. બોલો! અને ત્રીજા દિવસે શું થયું? જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે વાઘુજી અને ફૂમતા કાકાએ ભેગા મળીને ખેગારજીને બરાબરનો મેથી પાક આપ્યો. એટલે કે એક સાદી લારી માંગવાની વાત બીજાને ફસાવવા અને છેક મારામારી સુધી પહોંચી ગઈ. અને આમાં મફુજીનો બચાવ તો જુઓ. પકડાઈ ગયા પછી શું કહે છે? અરે ભાઈ, તમારો અને મારો સંબંધ લાખ રૂપિયાનો હતો, એટલે હું તમને ક્યાં પૂછવા રહું? વાહ રે વાહ! કોઈની વસ્તુ પૂછ્યા વગર ચોરી જવાની અને પાછું સંબંધોનું મોટું નામ આપવાનું. મફુજીની આ ચાલાકી તમે જુઓ. પોતાની ચોરી છુપાવવા માટે કેવા કેવા બહાના કાઢે છે આ લોકો. અહીંયા સમજમાં જેવો મુદ્દો એ છે કે આ લોકોના બોલવામાં અને કરવામાં જમીન આસમાનનો ફેર છે. એક બાજુ કહેવાતી ઈમાનદારી જુઓ કે ભાઈ આપણો તો લાખ રૂપિયાનો સંબંધ છે અને પૂરો વિશ્વાસ છે, અને બીજી બાજુ એમનો અસલી વર્તન જુઓ. મિત્રની જ લારી પૂછ્યા વગર લઈ જવાની અને એમાં ગંદો ઘાસચારો ભરવાનો. આ મિત્રતા નથી, આ તો મિત્રતાના નામે સીધે સીધો બીજાનો ગેરલાભ ઉઠાવવાની વૃત્તિ છે. હવે આગળ વાત કરીએ ઈમાનદારીના ભ્રમની. સોદાબાજી, માથાફોડ અને કહેવાતી પ્રામાણિકતા. લારીથી કંટાળી ગયેલા વાઘુજી આખરે એ શ્રાપિત લારી મફુજીને જ પકડાવી દેવાનો કેવો ખેલ રચે છે એ જુઓ. તમને એમ થશે કે ઈમાનદારી એટલે સાચું બોલવું અને નીતિથી ચાલવું, બરાબર ને? પણ ના ભાઈ, આપણા આ ગામમાં ઈમાનદારીની વ્યાખ્યા જ આખી અલગ છે. અહીં ઈમાનદારી એટલે કોઈ જોતું ના હોય ત્યારે તેનો ઘાસચારો ચોરી લેવો, અથવા તો કોઈની પાસેથી પૈસા કઢાવવા માટે એનું માથું ફોડી નાખવાની ધમકી આપવી. વાઘુજી ખુલ્લેઆમ મફુજીને ધમકી આપે છે કે જો લારીનો નિકાલ નહીં થાય તો જે લારીને અડશે એનું માથું હું ફોડી નાખીશ. અને હા, પાછા આને જ આ લોકો પોતાની ઈમાનદારી માને છે. અને પેલી લાખ રૂપિયાના સંબંધોની વાતો થતી હતી ને, એનું શું થયું એ જુઓ. 10,000 રૂપિયાની લારી માટે બજારની જેમ સોદાબાજી ચાલુ થઈ. 8,000, 9,500 અને છેવટે 9,000 રૂપિયા પર માંડ વાત નક્કી થઈ. આના પરથી એટલું તો સ્પષ્ટ છે જ કે સંબંધોની ગમે એટલી મોટી વાતો થાય, પણ અહીં દરેક સંબંધ છેવટે તો માત્ર પૈસા અને પોતાના સ્વાર્થ પર જ ટકેલો છે. વાઘુજીના બેવડા ધોરણો ખરેખર અદ્ભુત છે. એક તરફ ડાહ્યા ડમરા થઈને કહેશે, મારે શાંતિથી ધંધો કરવો છે, કોઈ માથાકૂટમાં પડવું જ નથી. અને બીજી જ સેકન્ડે એમનો અસલી રંગ દેખાઈ આવે. જો કોઈ મારી લારીને અડશે ને તો હું એનું માથું ફોડી નાખીશ. હવે તમે જ કહો, શાંતિની વાતો કરનારો માણસ વાતમાં હિંસા પર ઉતરી આવે છે. આ એમનો મૂળ સ્વભાવ છે ભાઈ, જે ક્યારેય બદલાવાનો નથી. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું આ ગાંડાઓએ લારીના આટલા મોટા તમાશામાંથી કોઈ પાઠ ભણ્યો? શું એમના સ્વભાવમાં કોઈ સુધારો આવ્યો? તમે જ વિચાર કરો. જવાબ છે બિલકુલ નહીં. અને ત્યાં જ વાર્તામાં પ્રવેશે છે બીજો એક મોટો કાંડ. ઘાસચારાની મહાન યોજના, વ્યૂહરચનાના નામે છુપાયેલી આળસ. હવે આ ખેગારજી અને બાસ્કુજીનું નવું પરાક્રમ સાંભળો. આ લોકોના ભેજામાં ખરેખર શું ચાલી રહ્યું છે એ સમજવા જેવું છે. ખેગારજીબાઈ કહે છે કે એમને થોડો ઘાસચારો ઉછીનો જોઈએ છે,
પણ હકીકત એ છે કે એમને પોતાના ખેતરમાં પરસેવો પાડવાની આળસ આવે છે. બાસ્કુજી પાછા મિત્રની મદદ કરવાનું નાટક કરે છે, પણ અંદર ખાને તો એમને પણ મફતનું જ ઘાસ જોઈએ છે. અને સામે છેડે છે હરિભા, જે પોતાના પાકનું રક્ષણ કરવાની વાત કરે છે, પણ વાસ્તવમાં એમના મનમાં ગામ લોકો માટે એટલો બધો અવિશ્વાસ ભરેલો છે કે કોઈને એક તરણો પણ આપવા માંગતા નથી. આ 2 જણાની ચોરી કરવાની જે નિષ્ફળ યોજના હતી ને, એ ખરેખર જોવા જેવી હતી. પહેલાં તો ચોર પગલે હરિભાના ખેતરમાં ઘૂસી ગયા, પણ અચાનક હરિભા ટપકી પડ્યા, એટલે આ બંને શૂરવીરો ફફડીને ઝાડીઓમાં સંતાઈ ગયા. અને જ્યારે લાગ્યું કે હવે તો પકડાઈ જ જઈશું, એટલે અચાનક બહાર આવીને સારા પાડોશી બની ગયા અને માત્ર એક પોટકો ઘાસ માંગવાનું નાટક શરૂ કરી દીધું, જાણે કે પહેલેથી જ પૂછીને લેવા આવ્યા હોય. કેવો મોટો ઢોંગ! પણ હરિભા કોઈ કાચા કાનના માણસ થોડી છે. એમનો રોકડો જવાબ સાંભળો. કહે છે, જો હું તમને આજે ઘાસ લેવા દઈશ ને, તો તમે કાલે પાછા આવશો અને આને આદત જ બનાવી દેશો. હરિભાની આ જીદ સ્પષ્ટ બતાવે છે કે આ ગામમાં એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ કે પાડોશી ધર્મ જેવું હવે કંઈ બચ્યું જ નથી. એમને બરાબર ખબર છે કે જો એકવાર આંગળી આપી તો આ લોકો કાંડેથી હાથ પકડી લેશે. અહીં ખેગારજી અને બાસ્કુજીનો ઢોંગ પૂરેપૂરો ખુલ્લો પડી જાય છે. જ્યારે હરિભાએ ઘાસ આપવાની ના પાડી, ત્યારે આ બંને પાછા ખોટું લગાડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે અમે સામે ચાલીને પૂછીને ઘાસ માંગવાની ઈમાનદારી બતાવી, તોય હરિભાએ ના પાડી. અરે મારા ભાઈ, 10 સેકન્ડ પહેલાં તો તમે લોકો ચોરી કરવા માટે ઝાડીઓમાં સંતાઈને બેઠા હતા, અને હવે તમારી નકલી ઈમાનદારી કોઈએ ના માની એટલે તમે ગુસ્સે થાઓ છો? આ દંભની પણ કોઈ હદ હોય છે કે નહીં? તો ચાલો આખરે વાત કરીએ રિક્ષાના ઉકેલની. ગામના કકડાટમાંથી છુટકારો કે પછી અરાજકતાનું નવું સ્વરૂપ? વાઘુજીને લાગે છે કે એમણે પોતાની બધી સમસ્યાનો એક ભવ્ય ઉકેલ શોધી કાઢ્યો છે. વાઘુજીએ પેલા લારીવાળા 9000 રૂપિયામાંથી એક રિક્ષા ખરીદી લીધી. એમનો તર્ક એવો છે કે બધો કકડાટ પેલા લારીના કારણે થતો હતો, એટલે હવે રિક્ષા ચલાવીશ, રોજિંદા 500 રૂપિયા કમાઈશ અને એકદમ શાંતિથી રહીશ. આ કેટલી મોટી વક્રોક્તિ છે વિચારો! એ પૈસા ખર્ચીને નવું વાહન તો લાવ્યા, પણ એ સમજવા તૈયાર જ નથી કે ખરાબ વાહન નહોતું, એમનો પોતાનો ગુસ્સો ને આ ગામલોકોની માનસિકતા ખરાબ હતી. એટલે આખરે આખી વાત આ પ્રશ્ન પર આવીને ઊભી રહે છે, શું ખરેખર પેલી હાથલારી શ્રાપિત હતી, કે પછી આ ગામ લોકોના પોતાના ખામીયુક્ત સ્વભાવ અને ઢોંગી વ્યક્તિત્વ જ એમની અસલી સમસ્યા છે? વાહન ભલેને લારી મટીને રિક્ષા થઈ ગયું હોય, પણ જ્યાં સુધી આ લોકોની બીજાને પાડી દેવાની, મફતમાં પડાવી લેવાની અને પોતાની ભૂલ ક્યારેય ન સ્વીકારવાની માનસિકતા નહીં બદલાય ને, ત્યાં સુધી આ તમાશો ક્યારે ખતમ થવાનો નથી. તમે જ વિચારજો આ વાત પર. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ રમૂજી પણ વાસ્તવિક વાતો સમજવાની તમને પણ મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.